મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો સાયકો ઝડપાયો. ઓડપલા કરી બાઇક પર ભાગી જતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થઈ જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી. ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતો. ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઇક સવાર પૂર ઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર 1-2 રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ મહિલા એકલી દેખાય કે કોઈ યુવતી એકલી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડી મહિલાની કમરની નીચેના ભાગે અડપલા કરી પૂરપાટ ઝડપે નાસી છૂટો હતો. આ સાયકિક વિકૃતિને કારણે આ વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું. પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિષાદ, ઉંમર વર્ષ 20 છે. તેઓ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો સાધો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.